આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને જે આગળ જોયું હતું આગળના લેક્ચરમાં, પણ છતાં અહીંયા એકવાર રિવિઝનમાં લઈએ છીએ અને પ્રોપર સમજવાનો એક ટ્રાય કરીએ છીએ, જેથી તમને આમાં જે આગળમાં કોઈ પણ કન્ફ્યુઝન હોય તો એ ક્લિયર થઈ જાય. અને ત્યારબાદ મટીરિયલના મેગ્નેટિક પ્રોપર્ટી છે એના વિશે પણ વાત કરીએ. અહીંયા આપણને આપ્યું છે પ્રાચલ અગત્યના છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં, તો એની વાત કરી છે. મેં તમને ઓરલ આઈડિયા તમને આગળ કહેલો હતો કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રમાં આ ભૌગોલિક નોર્થ, ભૌગોલિક સાઉથ છે, બરોબર છે. હવે અહીંયા જોવા જાઓ તો પૃથ્વીનું ચુંબકીય હશે એ આમ સહેજ ત્રાંસુ છે, અને તમને ખ્યાલ હશે કે આટલું કેટલું ત્રાંસુ છે, તો લગભગ 11 ડિગ્રીની આસપાસ ત્રાંસુ જોવા મળશે. અને ક્ષેત્ર રેખાઓ અહીંથી નીકળી અહીંયા દાખલ થાય છે, તો આમાંથી નીકળી આની અંદર દાખલ થાય છે. ટૂંકમાં આમાંથી નીકળે છે અને આ ભાગમાં શું થાય છે, એન્ટર થાય છે. આમ જોવા જઈએ તો ઘણી જગ્યાએ આ પોઈન્ટને નોર્થ પોલ કહેવામાં આવશે પૃથ્વીનો. તો આ કયો થશે સમજજો, ભૌગોલિક નોર્થ, સાઉથ અને ભૌગોલિક નોર્થ થશે, બરોબર. હવે અહીંયા જોવા જઈએ તો આ થશે મેગ્નેટિક પોલ. આ એ કયો થયો, મેગ્નેટિક પોલ. હવે મેગ્નેટિક નોર્થ સાઉથ ના આધારે જો આમ ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય આધારે તમે જોવો તો નોર્થ રાખી શકો, પણ આપણી ટેક્સ્ટબુકમાં જે લખાણ છે એ મુજબ મેગ્નેટિક સાઉથ થશે. આ એ કયો છે, મેગ્નેટિક સાઉથ થશે. બસ આ એક ધ્યાન રાખજો. ઘણી ટેક્સ્ટબુકમાં ઘણી જગ્યાએ આને મેગ્નેટિક નોર્થ પણ કહેવામાં આવે છે. નોર્થ એટલા માટે કહેવામાં આવે કારણ કે આમાંથી ક્ષેત્ર રેખા બહાર નીકળે છે, એટલા માટે આને નોર્થ કહી દીધો છે, બરોબર. આ એક એનું બેઝિક બિહેવિયર હતું. મોડ્યુલના આધારિત ગુજરાત બોર્ડના આધારિત જે પ્રિપરેશન છે એમાં તમારે અમુક ઘણી બધી વસ્તુઓ ધ્યાન રાખવી પડશે, જે આપણે ટેક્સ્ટબુકમાં ડિટેલ હતી એ મુજબ સમજી લેશો તો અહીંયા ક્લિયર થશે. જીઓગ્રાફિક મેરિડિયન કોને કહેવાય, તો પૃથ્વીનું કોઈ એક સ્થળ અને એમાંથી પસાર થતી એક રેખાંશ ભેગા થઈને જે સમતલ બનાવશે એને જીઓગ્રાફિક મેરિડિયન કહેવામાં આવશે. ત્યારબાદ હવે એના પછી જોઈએ તો મેગ્નેટિક મેરિડિયન ની વાત કરું છું. તો મેગ્નેટિક મેરિડિયન એટલે પૃથ્વીના કોઈ એક સ્થળ અને ચુંબકીય ક્ષેત્ર રેખા એ બે ભેગા થઈને જે એક સમતલ બનાવે એને આપણે મેગ્નેટિક મેરિડિયન કહેવામાં આવશે. તો જીઓગ્રાફિક મેરિડિયન, મેગ્નેટિક મેરિડિયન બંને તમને ખ્યાલ આવી જવો જોઈએ. હવે એના પછી અહીંયા ડેક્લિનેશન આવ્યું છે. તો મેગ્નેટિક મેરિડિયન અને જીઓગ્રાફિક મેરિડિયન સમજો, આ મેગ્નેટિક મેરિડિયન આ જીઓગ્રાફિક મેરિડિયન હોય, બે વચ્ચે કોઈક એંગલ બનશે એને ડીપ એંગલ કે આ ડેક્લિનેશન કહેવામાં આવશે. ડેક્લિનેશન પછી આવશે ડીપ એંગલ. ડીપ એંગલ એટલે સમજો આ મેગ્નેટિક મેરિડિયન છે આપણી પાસે. હવે મેગ્નેટિક મેરિડિયનમાં ચુંબકીય ક્ષેત્ર રેખા એવું જરૂર નહીં સીધી જ પસાર થતી હોય. કોઈ વખતે ચુંબકીય ક્ષેત્ર રેખા સમજો આમ પસાર થતી હોય તો આપણી મેગ્નેટિક નીડલ હશે, મેગ્નેટિક નીડલ એ આ ડાયરેક્શનમાં જ ગોઠવાશે. અને આ ડાયરેક્શનમાં ગોઠવાય તો ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજ સાથે જે ખૂણો બનાવે છે એને મેગ્નેટિક ડીપ એંગલ પાઈ કહેવામાં આવે છે. જો ક્ષેત્ર રેખાઓ જે બાજુ જે રીતે જતી હોય એ પ્રમાણે ડીપ એંગલ નક્કી થશે. તો અહીંયા જુઓ આ ભૌગોલિક વિષુવરેખા છે અને મેગ્નેટિક વિષુવરેખા પણ અહીંયા જ આવેલી છે. તો એ કન્ડિશનમાં અહીંયા જોશો તો ક્ષેત્ર રેખાઓ સમસ્થિતિ જોવા મળશે, તો ત્યાં ડીપ એંગલ 0 હશે. પણ ધારો કે ધ્રુવો ઉપર જાઓ તો ધ્રુવો ઉપર એ અંદર દાખલ થતી હશે. ધેટ મીન્સ ધ્રુવો ઉપર ક્ષેત્ર રેખાઓ સીધી અંદર દાખલ થઈ હોય ત્યાં ડીપ એંગલ 90 જોવા મળશે. આ બધી ખાસિયત આપણને યાદ હોવી જોઈએ જેથી કરીને આપણે એનો ઉપયોગ સમજી શકીએ છીએ. હવે આ બધી ડિટેલ આપણને બતાવી છે. હવે ડાયાગ્રામ વાઇઝ આપણે ચેક કરવા જઈએ તો ડાયાગ્રામ વાઇઝ આપણને જલ્દી સમજ આવશે ને આપણો કોન્સેપ્ટ ક્લિયર પણ થઈ જશે આમાં. ઓકે, અહીંયા આપણને જે ડાયાગ્રામ વાઇઝ સમજાવ્યું છે ડાયાગ્રામ વાઇઝ આપણે થોડું ધ્યાન આપીશું તો અહીંયા ક્લિયર થશે કે આપણી પાસે સમજો એ બે સમતલ છે. એક આ સમતલ છે જેને મેગ્નેટિક મેરિડિયન કહેવાય છે, બીજું એક આ સમતલ છે જેને જીઓગ્રાફિક મેરિડિયન કહેવામાં આવે છે. તો અહીંયા સમજ રાખજો, મેગ્નેટિક મેરિડિયન, જીઓગ્રાફિક મેરિડિયન બે વચ્ચેનો જે ખૂણો છે એને આપણે ડેક્લિનેશન કહ્યું છે. ત્યારબાદ ચુંબકીય ક્ષેત્ર રેખા સમજો આ ડાયરેક્શનમાં આવતી હોય તો એ વખતે આની સાથે જે ખૂણો ફાઈ બને છે એને આપણે ડીપ એંગલ કહેવામાં આવે છે. ડીપ એંગલ ઘણીવાર આઈ પણ કહેવામાં આવે છે. તો આ ડીપ એંગલ ફાઈ થઈ ગયો તો હવે મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં હશે તો એના બે ઘટક આવશે, બી કોસ ફાઈ જેને BH કહ્યું છે, હોરિઝોન્ટલ ઘટક, સમક્ષિતિજ ઘટક, અને બીજું આવશે BV વર્ટિકલ ઘટક એટલે કે B sin ફાઈ. તો આપણે અહીંયા સમજાવ્યું છે કે B ના બે ઘટક છે, BV બરાબર B sin ફાઈ
BH બરાબર B cos phi, તો B ટોટલ બરાબર કેટલો થાય? રૂટ ઓફ BV સ્ક્વેર પ્લસ BH સ્ક્વેર થાય, જે આપણને રમ છે એટલા માટે રૂટ ઓફ BV સ્ક્વેર પ્લસ BH સ્ક્વેર થશે. અને બીજું કે tan phi બરાબર કેટલા થાય? તો B વર્ટિકલ ઘટક ડિવાઇડેડ બાય B હોરિઝોન્ટલ ઘટક. આપણે એને ટેક્સ્ટબુકમાં થોડાક બીજા સિમ્બોલના આધારે રજૂ કર્યું છે, તો તમે એ રીતે લખશો તો હવે કોઈ ખોટું નહીં પડે, પણ આ એક મેથડ આપણા માટે ધ્યાન રાખવાની છે. હવે નેક્સ્ટ એના પછી થોડોક એની પેટર્નને સમજીએ કે કઈ જગ્યાએ ડીપ એંગલ કેટલો જોવા મળશે. તો ચુંબકીય વિષુવરેખા હોય ત્યાં સમજો કેમ વર્ટિકલ ઘટક 0 હશે, તમને થોડું ધ્યાન ઉપર આવવું જોઈએ. ચુંબકીય વિષુવરેખા હશે ત્યાં સમસ્થિતિજ ચુંબકીય ક્ષેત્રરેખા સમસ્થિતિજ જોવા મળશે. સમસ્થિતિજ જોવા મળે એનો મતલબ હોરિઝોન્ટલ ઘટક સમસ્થિતિજ ઘટક એ જ મુખ્ય ઘટક છે, એટલે કે સમસ્થિતિજ ઘટક એ જ B છે, તો એનો મતલબ ત્યાં વર્ટિકલ ઘટક શિરોલંબ ઘટક જોવા નહીં મળે, બરોબર. અને ધ્રુવો પાસે શું થશે? તો ધ્રુવો પાસે જોવા જાવ તો ચુંબકીય ક્ષેત્રરેખા શિરોલંબ આવશે, અને શિરોલંબ આવે વર્ટિકલ ઘટક એ જ મુખ્ય ઘટક, એટલે BV બરાબર જ B થઈ જશે, અને હોરિઝોન્ટલ ઘટક હશે એ 0 હશે. બીજું ત્યારબાદ અહીંયા સમજવાનું છે ચુંબકીય ક્ષેત્રરેખા સમસ્થિતિજ સાથે વિષુવવૃત્ત પર કેટલો? તો 0 ખૂણો બનાવે, એટલા માટે ડીપ એંગલ phi છે એ 0 થશે. અને ધ્રુવો પાસે ડીપ એંગલ 90 બનાવશે, એટલે અહીંયા આપણે 90 લખ્યું છે. આ બધી વસ્તુઓ તમને ખ્યાલ હોવી જોઈએ. હવે એના પછી તમને ઘણીવાર નાના ક્વેશ્ચનમાં આપણે ક્યાંક પૂછાય કે જ્યાં BV ઇઝ ઇક્વલ ટુ √3 ટાઈમ BH છે, તો ત્યાં ડીપ એંગલ કેટલો થાય? તો tan phi ઇઝ ઇક્વલ ટુ આપણે સીધું યુઝ કરી કિંમત લખીએ છીએ BV ભાગ્યા BH. BV ભાગ્યા BH ઇઝ ઇક્વલ ટુ √3 થશે ને, તો phi બરાબર 60 મળે. આવી રીતના નાના ક્વેશ્ચન બનતા જશે જ્યાં આપણને સીધી સમજ આવતી હોવી જોઈએ, કારણ જેથી કરીને આપણને ખ્યાલ રહે. ઓકે, નેક્સ્ટ એ કે આ ટોપિક ક્લિયર કર્યો છે. હવે આગળ ચેક કરીએ. તો આગળ અહીંયા આપણને એક સમજાવ્યું છે ક્વેશ્ચન પરથી કે પૃથ્વીના કોઈ સ્થળ પાસે મેગ્નેટિક મેરિડિયન સાથે બીટા કોણ બનાવતું હોય એવું ઉધ્વ સમતલ છે. હવે સમજો અહીંયા આવી સિચ્યુએશન આપી છે, હું તમને આ થોડુંક એક્ઝામ્પલ ક્લિયર કરવા માંગુ છું કે ધારો કે આપણી પાસે મેગ્નેટિક મેરિડિયન ઓરિજિનલમાં આવે છે, પણ આપણી પાસે આ મેગ્નેટિક અહીંયા એક સમતલ આપેલું છે, ઢળેલું સમતલ છે, એ બે વચ્ચેનો એંગલ કેટલો બને છે? બીટા બને છે. હવે ધારો કે ચુંબકીય સોય ઓરિજિનલમાં હોવી ક્યાં જોઈએ? તો મેગ્નેટિક મેરિડિયનમાં હોવી જોઈએ, પણ હાલ અત્યારે છે ક્યાં? હાલ અત્યારે છે આ સમતલમાં. તો અહીંયા આપણને એ phi dash નો એંગલ બનાવે છે, અને ઓરિજિનલ હોવી ક્યાં જોઈએ? તો મેગ્નેટિક મેરિડિયનમાં, અને ત્યાં બનાવશે phi નો ખૂણો. ધેટ મીન્સ આપણે અહીંયા સમજી શકીએ છીએ કે અહીંયા બે એંગલ છે. phi મતલબ સાચો ડીપ એંગલ, જે ઓરિજિનલ મેગ્નેટિક મેરિડિયનમાં જાય સોય અને ત્યાં ક્ષેત્રરેખા જે ખૂણો બનાવે એ સાચો ડીપ એંગલ છે. પણ ધારો કે સોયને ખોટા ઢળેલા સમતલની અંદર રાખીએ અને એ વખતે જે એંગલ બનાવે છે એ phi dash છે. phi dash એટલે ખોટો અથવા હમણાં દેખાતો ડીપ એંગલ છે. તો આપણે એક કામ કરીએ, આ સ્થિતિ હોય તો આ સમજો કે phi dash છે, આ મેગ્નેટિક ફિલ્ડ આમાં B રહેલું છે, તો એના બે ઘટક પડી જશે. કયા કયા? એક તો સમજો અહીંયા આ ઘટક આવશે ને બીજો આ ઘટક જોવા મળશે. તો હું અહીંયા આના આધારિત કરતા થોડુંક ડિફરન્ટ રીતે તમને સમજાવવાનો ટ્રાય કરું છું. આ ઢળેલા સમતલની આના માટેની વાત કરું છું, તો આના બે ઘટક થશે, અથવા આના માટે tan phi dash યુઝ કરી દો. તો tan phi dash બરાબર કયું થાય? tan phi dash બરાબર આનો જે ઘટક હશે એ આપણને BH dash હશે. હું આના ઉપર ધ્યાન ના આપતા, અત્યારે હાલ આ તમને કન્ફ્યુઝ કરાવશે. તો અહીંયા આના બે ઘટક પાડી દઉં છું, એક BH dash અને BV dash. તો tan phi બરાબર BV ભાગ્યા BH હશે. તો BV તો બંનેનો કોમન જોવા મળશે, અને ડિવાઇડેડ બાય શું કરીશું આપણે? BH dash હશે. હવે આ સ્ટેપ આપણને tan phi dash બરાબર BV ભાગ્યા BH dash જોવા મળશે. હવે ઓરિજિનલ ડીપ એંગલ આ સમતલમાં હશે, અને એ કેટલો હશે? તો tan phi બરાબર BV ભાગ્યા BH હશે. BV ભાગ્યા BH, એનો મતલબ ઓરિજિનલ BH આ છે, અને આ જે BH જોવા મળશે ઓરિજિનલમાં BH dash હશે. હવે બે વચ્ચેનો ખૂણો બીટા છે, બે વચ્ચેનો ખૂણો બીટા જોવા મળશે. તો આપણે એક કામ કરી દઈએ છીએ, BH dash બરાબર કેટલા થશે એ આપણે લખી દઈએ છીએ. તો BH dash અને આ બે વચ્ચેનો ખૂણો બીટા હોય તો અહીંયા હું લખી દઉં છું BH dash is equal to B cos બીટા થાય, કારણ કે આની પાસેનો બાજુ છે એટલા માટે BH dash બરાબર BH dash બરાબર BH into cos બીટા. આ બંને આ BH dash છે, આ BH છે, બે વચ્ચેનો ખૂણો બીટા છે, તો BH dash બરાબર BH cos બીટા થયું. આ BH dash ની કિંમત અંદર મૂકું છું, તો tan phi dash is equal to BV ભાગ્યા BH cos બીટા આવે.
પણ બીવી ભાગ્યા બીએચ ઓરિજિનલ tan phi છે, તો એનો મતલબ થયો કે tan phi ડેશ ઇઝ ઇક્વલ ટુ tan phi ડિવાઇડેડ બાય cos બીટા. ઉપર જશે એટલે આપણા માટે થઈ જશે sec બીટા, અથવા પછી એને સામે ગુણી કાઢો, સામે ગુણશો તો બી ચાલી જશે, બાકી આ લખી દેશો તો એ કઈ ખોટું નહીં પડે. આ ટાઈપની એક પેટર્ન છે જે સમજ રાખજો. અહીંયા એક થોડો બીજો એક્ઝામ્પલ પૂછ્યો છે. હવે બીજો એક્ઝામ્પલ એ જ પેટર્નનો યુઝ થશે, પણ આપણે એને ક્લિયર કરીએ તો સમજ આવશે. અહીંયા શું કીધું છે ધ્યાન આપો. અહીં કહ્યું છે કે phi1 phi2 અને એ એકબીજાને લંબ હોય એવા સમતલમાં મળતા ડીપ એંગલ છે. સમજો ઓરિજિનલ ડીપ એંગલ મેગ્નેટિક મેરિડિયન આ રીતનું છે. ઓરિજિનલ મેગ્નેટિક મેરિડિયન આ ટાઈપનું જોવા મળે છે. પણ અહીંયા આપણી પાસે બે સમતલ ક્રિએટ કર્યા છે. હવે બે સમતલ ક્રિએટ થાય છે તો એક સમતલ આ ટાઈપનું હશે, બીજું સમતલ છે એ અહીંયા આ ટાઈપનું જોવા મળશે. હવે આના માટે સમજી લો, આપણે અહીંયા વચ્ચેનો ભાગ બતાવતો નથી જેથી આપણને કોઈ કન્ફ્યુઝ કરે. તો અહીંયા સમજો આપણી પાસે આ રીતના બે સમતલ જોવા મળ્યા છે. હવે એક આ સમતલ, એક આ સમતલ, તો આની સાથેનો સમજો એંગલ phi હોય અથવા phi1 છે, ચલો આની સાથે બનતો phi1 છે, એટલે કે આ પહેલું સમતલ છે એ મેગ્નેટિક મેરિડિયન સાથે phi1 નો ખૂણો એકબીજાને લંબ છે અને એવો રાઈટ છે, મારી થોડી મિસ્ટેક છે અહીંયા કહેવામાં. અહીં કહ્યું છે કે બંને લંબ હોય, phi1 phi2 એ એકબીજાને લંબ હોય એવા સમતલમાં મળતા ડીપ એંગલ છે. તો અહીંયા સમજો પહેલામાં ધારો કે મેગ્નેટિક ફિલ્ડ અહીંયા મળતું હોય એનો ડીપ એંગલ થશે phi1, બીજામાં મેગ્નેટિક ફિલ્ડ મળતું હોય એનો ડીપ એંગલ થશે phi2, અને ઓરિજિનલ મેગ્નેટિક છે એનો ડીપ એંગલ છે phi છે. હવે ધારો કે આપણને એટલો સમજ રાખવાની છે કે આ એંગલ છે એ આલ્ફા છે, એટલે મેગ્નેટિક મેરિડિયન સાથે આ એંગલ આલ્ફા બનાવે તો આ એને લંબ હોવાના કારણે કેટલું બનાવશે 90 માઇનસ આલ્ફા. આખી રકમ સમજો, તમને ક્લિયર થાય એવો એક્ઝામ્પલ છે. એમ તો સિમ્પલ સમજ આવે. પહેલામાં ડીપ એંગલ કેટલો છે phi1, બીજામાં ડીપ એંગલ કેટલો phi2. પહેલાનો મેગ્નેટિક મેરિડિયન વચ્ચેનો ખૂણો મેં ધારી લીધો છે આલ્ફા છે, આ બે વચ્ચેનો કેટલો થાય 90 માઇનસ આલ્ફા. હવે આપણે એક કામ કરીએ, આના જેમ આગળ લખતા હતા એ જ પ્રમાણેની વાત કરીએ છીએ. તો પહેલા માટે યુઝ કરી દઈએ અથવા બીજા માટે યુઝ કરશો તો બી ચાલશે, બરોબર. એમાં કોઈ વધારે એવું કન્ફ્યુઝિંગ નહીં રહે. તમે એક વસ્તુ સમજો, આગળનો જે દાખલો ગણ્યો એ જ પ્રમાણે. તો પહેલા માટે હું અહીંયા કરું છું, તો આમાં જ્યારે આના ઘટક પડે, સમજો એક જ અહીંયા સાઈડમાં ક્લિયર કરીને બતાવી દઉં છું કે આ રીતનું આપણી પાસે સમતલ છે. હવે સોરી, આ રીતનું આપણી પાસે સમતલ છે. હવે અહીંયા મેગ્નેટિક ડીપ એંગલ phi બનતો હોય, સમજી લો phi1 છે, તો આનો આ ઘટક BV હશે, આ ઘટક જેમ આગળ મળતો તો એમ BH ડેશ હશે, આ BV ઘટક, આ ઘટક હશે BH ડેશ, બરોબર છે. હવે અને ઓરિજિનલ BH આ ડાયરેક્શનમાં હશે અને એનો એંગલ આપણે કેટલો થયો છે 90 માઇનસ આલ્ફા. તો જેમ આગળ મેં સૂત્ર લખ્યું હતું સેમ કોમન ઇક્વેશન મારે ફરી લખવું પડશે. તો અહીંયા લખીશ આના માટે કે tan phi1 ઇઝ ઇક્વલ ટુ કેટલા, તો tan phi1 બરાબર BH ડેશ BV ભાગ્યા BH ડેશ, BV ભાગ્યા BH ડેશ. પણ BH ડેશ કેટલા છે, તો BH ડેશ આગળ લખતા હતા BH cos 90 માઇનસ આલ્ફા, જે હું અહીંયા લખી દઉં છું BV ભાગ્યા BH cos 90 માઇનસ આલ્ફા, કારણ કે આ બે વચ્ચેનો ખૂણો 90 માઇનસ આલ્ફા છે. BV cos 90 માઇનસ આલ્ફા થશે. ધેટ મીન્સ હવે એક કામ કરું છું, BV ભાગ્યા BH એ તો ઓરિજિનલ ડીપ એંગલ આવી ગયું. ઓરિજિનલ ડીપ એંગલ કેટલો છે BV ભાગ્યા BH, કારણ કે આના માટે phi છે. હવે મારે અહીંયા ત્રણે ત્રણના રિલેશન હું અહીંયા ક્લિયર કરું છું કે ધારો કે tan phi1 પૂછાય તો હું કયું લખીશ, તો BV ભાગ્યા BH cos 90 માઇનસ આલ્ફા લખીશ, બરોબર છે. હવે એ જ પછી ધારો કે હું tan phi2 પૂછાય તો tan phi2 માં શું લખીશ, એ આના માટે થઈ ગયું, તો એના માટે થશે BV ભાગ્યા BH cos આલ્ફા, કારણ કે એની વચ્ચેનો ખૂણો કેટલો છે આલ્ફા. અને ઓરિજિનલ ડીપ એંગલ જે હું અહીંયા લખું છું
tan phi બરાબર કેટલા BV ભાગ્યા BH છે. ઓરિજિનલ ડીપ એંગલ phi અહીંયા છે બરાબર BV ભાગ્યા BH. હવે તમારે અહીંયા ફક્ત કિંમત એડજસ્ટ કરતા જાઓ તો એક રિલેશન આવશે tan phi1 બરાબર BV ભાગ્યા BH એટલે tan phi થાય. તો tan phi upon cos 90 minus alpha એટલે sin alpha થઈ જશે. આ સ્ટેપ રે અહીંયા ચેક કરું તો tan phi2 BV ભાગ્યા BH એટલે થઈ જશે tan phi અને નીચે રહેશે cos alpha. અહીંયાથી હું sin alpha નો સબ્જેક્ટ બનાવી દઈશ, અહીંયાથી cos alpha નો સબ્જેક્ટ બનાવું અને આપણે લખીએ છીએ cos square alpha plus sin square alpha is equal to 1 છે. તો અહીંથી sin alpha નો સબ્જેક્ટ બનાવું તો રહેશે કેટલા tan square phi by tan square phi1 plus અહીંયા રહેશે tan square phi upon tan square phi2 is equal to 1. બરોબર છે. આ સ્ટેપ રે અહીંયા tan square phi નું કોમન કાઢી નીચે લઈ લઈએ તો આપણા માટે થશે 1 upon tan square phi, that means cot square phi 1 આ ઉપર જશે plus cot square phi 2 is equal to 1 upon tan square નીચે જાય એ પણ કેટલા આવશે cot square phi આવશે. તો આ એક એક્ઝામ્પલ જૂના સિલેબસ નો હતો અને સમજવા જેવો એક્ઝામ્પલ હતો એટલા માટે મેં અહીંયા લઈ લીધો છે. તમે એને થોડુંક ધ્યાન રાખશો તો ક્લિયર થશે. તો આનો આન્સર આ થશે જે આપણે ઉપયોગમાં આવશે કોઈ વાર શાંતિથી સમજીને પ્રોપર રીતે ક્યાંક જ્યાં આડું લખાયું છે પણ એ પ્રમાણે તમે એને વ્યવસ્થિત લખવાનો ટ્રાય રાખજો. ચલો નેક્સ્ટ હવે એના પછી આગળ જોઈએ કે આ પોઈન્ટમાં કોઈ વેરિએશન બીજું આવતું હોય તો આપણે એને સમજીએ. ઓકે, મોટા ભાગનો આગળના ટોપિક તો ક્લિયર કર્યો છે. હવે આવશે જેને આપણે કહીશું કે ચુંબકીય પદાર્થના ગુણધર્મોની વાત આવશે. હવે એના માટે સમજો પદાર્થના ગુણધર્મો છે સિમ્પલ બેઝિક ટોપિક થી ચાલુ થશે અને એની અંદર જે આગળ મેં થિયરી રિવાઇઝ કરાવી હતી હું દરેક જણાને એક રિક્વેસ્ટ કહું છું કે જે આપણું મેગ્નેટિક પ્રોપર્ટી માટે જે મ્યુ આર અને કાયમનું રિલેશન છે, મ્યુ આર અને કાયમનું જે પ્રોપર્ટીનું પહેલું જ રિલેશન આવે છે મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કાયમ, આ બધું જ એનસીઆરટી બેઝ પ્રિપેર કરવાનું છે. જે આખી થિયરી મેં લખાઈ હતી તમને કે કાયમ બરાબર કેટલા થાય છે m/h, આ બધું જ વસ્તુઓ આપણે એનસીઆરટી થી પ્રિપેર કરવાની છે. એટલા માટે હું અહીંયા ફરીથી એને રિવિઝનમાં નહીં લઉં કારણ કે એ બધી વસ્તુ જો એનસીઆરટી માં મેં વ્યવસ્થિત ચલાવી છે, તમે જો એનું ધ્યાન આપ્યું હશે પરફેક્ટ તો આમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. હું બેઝિક વસ્તુઓના એક સામાન્ય રિવિઝન લઉં છું કે કાયમ શું છે તો એમ શું છે એ બધા રિવિઝન આપણે એકવાર ચેક કરીએ. તો હું પહેલા શરૂઆત h થી કરું છું. h કોને કહેવાય છે તો h એક ચુંબકીય પ્રવાહ છે બરોબર. જ્યારે સોલેનોઇડમાં પ્રવાહ પસાર થતો હોય ત્યારે એ કન્ડિશનમાં જે બાહ્ય પ્રવાહ છે એને આપણે એકમ લંબાઈથી ટાટાની સંખ્યામાંથી પસાર થતો પ્રવાહ છે એને જ આપણે h કહી દીધું છે. તો h એ થશે m મતલબ મેગ્નેટાઇઝેશન થશે, જેને અલગ અલગ નામ આપ્યા હતા. મેં તમને એનસીઆરટી માં પરફેક્ટ ક્લિયર કરાયેલું છે. દરેક જણા એની ડિટેલ ના હોય તો તમારી જે નોટ્સ બનાવતા હોય તો એમાં એ ટોપિક આખો ક્લિયર એમના એમ લખી દેજો જેથી કરીને એ નોટ પરફેક્ટ પ્રિપેર થાય ને તમે જ્યારે વાંચતા હોય ત્યારે તમને દરેક વસ્તુનો એ ક્લિયર થઈ જાય બરોબર. હવે m એટલે થઈ જશે કે એકમ કદ માટેની ડાયપોલ મોમેન્ટ કહેવાય. તો ટોટલ ડાયપોલ મોમેન્ટ ડિવાઇડેડ બાય વોલ્યુમ. આ ફરી કહું છું ક્યાંક ના ક્યાંક એનો ઉપયોગ આવે તો આપણને ખબર હોવી જોઈએ બરોબર. કાયમ શું થશે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી છે, કાયમ બરાબર m/h થશે જે એકમ રહિત થશે, દ્રવ્યની પ્રોપર્ટી છે. હવે નેક્સ્ટ એના પછી મ્યુ આર બરાબર કેટલા આવતા હતા તો 1 પ્લસ કાયમ આવતા હતા. આની ખાસિયત તમને કહી દઉં છું. આ બધાની ખાસિયતમાં એક વસ્તુ આપણે અહીંયા થોડું પછી આગળનો ટોપિક જોઈએ છે તો અહીંયા લખી દઉં છું મ્યુ બરાબર μ0 કૌંસમાં 1 પ્લસ કાયમ આવતા હતા. આ રિલેશન આપણને ખ્યાલ છે. અને મ્યુ બાય μ0 બરાબર મ્યુ આર થાય અને મ્યુ આર બરાબર કેટલા થાય 1 પ્લસ કાયમ થશે. જ્યારે સોલેનોઇડ ની અંદર કોઈ જ જાતનો પદાર્થ મૂક્યો ના હોય ત્યારે મેગ્નેટિક ફિલ્ડ કેટલું આવે તો B0 જેને કહેતા હતા μ0 ni પણ કહેતા હતા અને એને ઘણીવાર μ0 * h પણ કહેવાય કારણ કે ni બરાબર એકમ લંબાઈથી ટાટાની પ્રવાહ છે તો એને μ0 h પણ કહી શકીએ છીએ. હવે એ જ સિચ્યુએશનમાં ધારો કે સોલેનોઇડ ની અંદર કોઈ માધ્યમ મૂકી દેવામાં આવે
તો એ વખતે બી બરાબર કયું સૂત્ર આવતું હતું? મ્યુ ઇન્ટુ એચ થતું હતું. કયું સૂત્ર થશે? મ્યુ ઇન્ટુ એચ. હવે મ્યુ ના બદલે તમે આ લખી શકો છો કે મ્યુ ના બદલે લખી શકશો મ્યુ આર મ્યુ 0, કારણ કે આ બંનેની કેલ્ક્યુલેશન કરો, ઇન્ટુ એચ, અથવા મ્યુ 0 કૌંસમાં 1 પ્લસ કાયમ ઇન્ટુ એચ, આ પણ લખી શકાય. તો આ બધા બી ના રિલેશન છે, જેનો યુઝ કરવા માટે જેટલી રીતે આપણે ડિફરન્ટ ટાઈપે સમજવા હોય તો એ રીતે ક્લિયર કરી શકીએ છીએ. બસ આ એક બેઝિક પ્રોપર્ટીનો ફક્ત મેં એક આઈડિયા આપ્યો છે. એક્ઝેક્ટ ડિટેલ જોવા માટે તમારે એનસીઈઆરટી ની થિયરી નોટ્સમાં લખી દેજો, કારણ કે મેં પરફેક્ટ રીતે ચલાવી છે, હું ફરી એને રિવાઇઝ નહીં કરું. અહીંયા ફક્ત કમ્પેરિઝન છે ત્રણ પદાર્થની, ડાયમેગ્નેટ, પેરામેગ્નેટ, ફેરોમેગ્નેટ. એમાં અમુક ટોપિક મિસ થતા હશે, અમુક ટોપિક નવા હશે જે આપણે સમજવાના છે, એ અહીંયા રિવાઇઝ કરીએ છીએ. પણ આ પ્રોપર્ટી એવી છે કે જે તમને યાદ ડિફરન્સ રૂપે બી રહેવી જોઈએ. ડાયમેગ્નેટમાં ઇલેક્ટ્રોન મોમેન્ટ ધરાવશે ભ્રમણના કારણે, પણ પરમાણુ નહીં ધરાવે. આની અંદર ઇલેક્ટ્રોન સ્પિન ગતિ સાથે ધરાવશે. પેરામેગ્નેટમાં પરમાણુ પણ ધરાવતા હશે, પણ અસ્તવ્યસ્ત ગોઠવણીથી ટોટલ નહીં હોય. ફેરોમેગ્નેટ છે એમાં ડોમેઇનની રચના થાય છે, જે તમને થોડુંક આઈડિયા હશે, કારણ કે એનસીઈઆરટી માં આપણે જોયેલું છે. ડાયમેગ્નેટની ખાસિયત કઈ? ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જતો રહે, ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જશે. આ જે પેરામેગ્નેટ છે ક્ષેત્રની દિશામાં જશે, અને આ તો ક્ષેત્રની દિશામાં સ્ટ્રોંગલી જશે. એટલા માટે ક્ષેત્ર રેખાઓ આમાં બહાર ધકેલાશે, આમાં અંદર આવશે, અને આમાં સ્ટ્રોંગ અંદર જતી હોય એ પ્રમાણે દેખાશે. હવે મેગ્નેટ જ્યારે મટીરિયલ મૂકવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર વધે કે ઘટે એ વસ્તુને સમજો. જ્યારે સોલેનોઇડ ખાલી હોય, જેમ કે સોલેનોઇડ આ રીતે ખાલી છે, અને જ્યારે સોલેનોઇડ ની અંદર કોઈ મેટલ મૂકવામાં આવે, મટીરિયલ મૂકવામાં આવે છે, જો ડાયમેગ્નેટ મૂકીએ તો ચુંબકીય ક્ષેત્ર ઘટશે. એટલા માટે બીએમ કરતા B0 વધુ થઈ જશે. ખાલી કન્ડિશનમાં જે મળશે એ B0 હશે, નોર્મલ કન્ડિશનમાં મળશે B હશે. એટલા માટે અહીંયા બીએમ B0 કરતા વધુ જોવા મળશે, આ ઓછું થઈ જશે ડાયમેગ્નેટમાં. પેરામેગ્નેટ અને ફેરોમેગ્નેટમાં વધશે, પણ ફેરોમેગ્નેટિક બિહેવિયર એવું છે કે જે સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ પેદા કરશે, એના કારણે એનું મેગ્નેટિક ફિલ્ડ વધુ જોવા મળશે. ઓકે, અહીંયા I વર્સિસ H નો વક્ર છે. હવે I એટલે પ્રવાહ છે અને H ચુંબકીય તીવ્રતા છે, બરોબર? તો એનો જે ગ્રાફ આવશે દરેક જણા એક પ્રોપર સમજ રાખે કે I વર્સિસ H નો ગ્રાફ કેવો હશે. તો ડાયમેગ્નેટ માટે નેગેટિવ જોવા મળશે, પેરા અને ફેરા માટે કેવો હશે? પોઝિટિવ હશે. પણ પોઝિટિવની સાથે સાથે અહીંયા એક વસ્તુ જુઓ કે પેરામાં એ રેખીય હશે અને ફેરોની અંદર અરેખીય હશે. તો અહીંયા તમને ખ્યાલ આવે છે નેગેટિવ હશે, બરોબર? અહીંયા કેવો હશે? પોઝિટિવ જોવા મળશે, રેખીય હશે, આ રેખીય છે, પણ અહીંયા અરેખીય જોવા મળશે અને ઘણો મોટો જોવા મળશે. હવે એના પછી કાયમ અને ટી, એટલે મતલબ કે સસેપ્ટિવિટી અને ટેમ્પરેચરનું રિલેશન કયું છે? તો અહીંયા સમજો કાયમનું મૂલ્ય કેવું જોવા મળશે? તો જે ડાયમેગ્નેટ છે એમાં કાયમ ઋણ જોવા મળતી હતી. તો કાયમ ઋણ હતી, જે આપણે આગળ પણ સમજ્યા હતા. તો કાયમ ઋણ હોવાના કારણે આપણે એનો જે કાયમ વર્સિસ ટીનો ગ્રાફ છે એ નીચે દોર્યો છે. અને બીજું ડાયમેગ્નેટ છે એ ટેમ્પરેચર પર આધાર નહીં રાખે, તો ટેમ્પરેચર થી સ્વતંત્ર હશે. એટલા માટે એનો ગ્રાફ આપણે આમ નીચે બતાવ્યો છે, એ રીતે લખ્યું છે. ઓકે, નેક્સ્ટ એના પછી જે પેરામેગ્નેટ આવશે એમાં ક્યુરીનો નિયમ આવશે. તો કાયમ પ્રપોઝનલ ટુ 1/T હતું. તો એના પરથી આપણે સમજીએ કે પેરામેગ્નેટિક કાયમ ધન હશે, પણ કમ્પેરેટિવ નાની હશે. તો અહીંયા બતાવ્યું છે નાનું મૂલ્ય અને ધન હશે, અને કાયમ પ્રપોઝનલ ટુ 1/T, તો એનો ગ્રાફ આ ટાઈપે જોવા મળશે. જ્યારે ફેરોમેગ્નેટ હશે એનું કાયમનું રિલેશન આપણે ટેક્સ્ટબુકમાં આપ્યું છે, કાયમ બરાબર 1 - T - TC છે. એટલા માટે અહીંયા જોવા જશો તમે T0 કરી દો તો એ કન્ડિશનમાં, અથવા TC નું એક રિલેશન પ્રોપર લેશો તો આપણને આ રીતનો ગ્રાફ જોવા મળશે. તો આ ટાઈપનો એક ગ્રાફ ત્રણેયનો થશે. ટેમ્પરેચર સાથે રિલેશન, આ ટેમ્પરેચર થી સ્વતંત્ર છે પણ નેગેટિવ છે, એટલા માટે અહીંયા આ રીતે દોર્યું છે. આ ટેમ્પરેચર પર ડિપેન્ડ કરે છે, પણ એનું મૂલ્ય કાયમ નાનું જોવા મળશે. તો આનો ગ્રાફ આ ટાઈપનો આવશે, આનો આ ટાઈપનો જોવા મળશે. તો ચલો અહીંયા કાયમનું રિલેશન લઈ લઈએ તો ક્લિયર થશે. આમાં કાયમ નેગેટિવ આવશે, -1 થી 0 હતું. આનું કાયમ હતું 0 થી નાના મૂલ્ય એપ્સાઇલોન ની વચ્ચે, અને આનું કાયમ હતું 1 થી ઘણું મોટું, બરોબર? અહીંયા જોવા જઈએ તો μr આવશે, તો 1 1 એડ કરી દો, કારણ કે μr બરાબર શું થાય? 1 પ્લસ કાયમ. તો -1 થી 0 હતું, એના બદલે થઈ જશે 0 થી 1. આ જે હતું એ આપણા નાના મૂલ્યની અને 1 ની વચ્ચે થઈ જશે. આ જે આવશે 1 થી ઘણું મોટું હશે, બરોબર? હવે આ બધી વસ્તુઓ મેં ઓલરેડી તમારી સાથે ડિસ્કસ કરી છે, એટલે હું અહીંયા ફરી એને લેતો નથી.
હવે અહીંયા આ બધી વસ્તુઓ થોડીક ધ્યાન આપવા જેવી છે કે ડાયમેગ્નેટ, પેરામેગ્નેટ, ફેરોમેગ્નેટ એમાં બિહેવિયર કઈ ટાઈપના હોય છે. ડાયમેગ્નેટ હોય અને જો નિર્બળ ક્ષેત્ર હોય અને આ બતાવ્યું છે પ્રબળ ક્ષેત્ર, તો એ કન્ડિશનમાં થશે શું? નિર્બળ ક્ષેત્રમાં ધારો કે આપણને આ રીતે કોઈ મટીરિયલ મૂકી દીધું હોય તો એ કરશે કઈ કન્ડિશનમાં? બધું વચ્ચે ભેગું કરશે. પણ પ્રબળ હોય તો એ દૂર જવાનો ટ્રાય કરશે, એટલે આ ટાઈપનું બિહેવિયર જોવા મળશે. અને બીજું ધારો કે ડાયમેગ્નેટની અંદર જ ધારો કે આ રીતનું ભરી કાઢવામાં આવે કોઈ મટીરિયલ અને ધારો કે એની સાથે અહીંયા ડાયમેગ્નેટિક મટીરિયલ ભરેલું છે અને નોર્થ પોલ સાઉથ પોલના આધારે મેગ્નેટિક ફિલ્ડ અપાવે તો એનાથી અપાકર્ષણ થશે. અપાકર્ષણ જાય એટલે આમ નીચે જતું રહેશે, અહીંયા ઉપર જશે. પેરામેગ્નેટની વાત કરીએ, પેરામાં શું થશે તો તમને ખ્યાલ આવશે વીક ફિલ્ડ હોય તો આ ટાઈપનું બિહેવિયર જોવા મળશે. પણ સ્ટ્રોંગ હશે તો એ જેમ અહીંયા અપાકર્ષણ થતું હતું ને એવું અપાકર્ષણ નહીં થાય, વચ્ચે એટ્રેક્શનમાં રહેશે. અને જ્યારે પેરામેગ્નેટિક મટીરિયલ છે એ તમને ખ્યાલ હશે કે બે ફિલ્ડની વચ્ચે એટ્રેક્ટ થવાનો પ્રયત્ન કરે, જેમ આને કર્યું છે, તો એટલા માટે એ શું થઈ જશે, બેની વચ્ચે જશે તો આ ભાગ નીચે આવશે, આ ભાગ ઉપર જશે. આ અપાકર્ષણ થતું હતું નીચે આવતું તો આ ઉપર જશે. અહીંયા સ્ટ્રોંગ એટ્રેક્ટ થશે. તો સ્ટ્રોંગ એટ્રેક્ટ થાય એટલે મૂળ બિહેવિયર આના જેવા જ હશે. વીક ફિલ્ડ હોય તો એ આ ટાઈપનું જોવા મળશે અને સ્ટ્રોંગ હશે તો એનું બિહેવિયર આ ટાઈપનું હશે. આ મટીરિયલની પ્રોપર્ટી છે, ક્યાંક ના ક્યાંક ઉપયોગ આવે તો આપણને આકૃતિ પરથી સમજી શકીએ છીએ. ઓકે, અહીંયા આપણને સીધું છે કે સમજો કે કોઈ મુક્ત રીતે ફરી શકે એવો ટુકડો મૂકવામાં આવે તો એ દૂર જવાનો ટ્રાય કરે. ડાયમેગ્નેટિક હોય ને તો દૂર જવાનો ટ્રાય કરે એટલે સીધો ગોઠવા છે. અને આમાં એ એટ્રેક્ટ થશે પણ બંને બાજુથી સેમ હોય એટલે આડો ગોઠવાઈ જશે. આમાં એ સીધો થઈ જશે, ઊભો થશે. બરાબર, એ દરેકને ખ્યાલ આવવો જોઈએ. હવે કહ્યું છે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં ચુંબકીય ચાક માત્રા, જે મેં ઓલરેડી ડિસ્કસ કર્યું છે પણ છતાં અહીંયા આપ્યું છે તો એક લખીએ છીએ એમ નું મૂલ્ય ઓછું હોય અને એચ ની વિરુદ્ધ હશે, એટલા માટે તો એ માઇનસ હશે. એમ બાય એચ ના આધારે જોયું છે. તો અહીંયા એમ નું મૂલ્ય ઓછું હશે પણ એચ ની દિશામાં, એટલા માટે એનું કાયમનું મૂલ્ય કેટલું છે? 0 થી 1 ની વચ્ચે. આ -1 થી 0 છે એટલે વિરુદ્ધ દિશામાં છે. આનું મૂલ્ય ઘણું ઊંચું હશે અને એની દિશામાં એટલે 100 થી વધારે. આ કાયમ પરથી સમજી શકીએ છીએ. એક્ઝામ્પલ તમને આવડતા હશે એટલે હું એમાં ફરી લેતો નથી. અને એક્ઝામ્પલનું દરેકને પ્રોપર ખબર હોવી જોઈએ. જે એનસીઈઆરટી નું લેક્ચર છે એ જ આના માટે કામનું છે. મેં અહીંયા લીધું એ તો ફક્ત એક સમજાવવામાં નાના ટોપિક બીજા એક્સ્ટ્રા આવતા હોય એના માટે જ છે. બાકી મેઇન લેક્ચર એનસીઈઆરટી નું જ છે. ઓકે, અહીંયા એક સમજવા જેવા ટોપિક છે કે આયન રિંગ આપણી ટેક્સ્ટબુકમાં એક એક્ઝામ્પલ આપ્યો છે જેની અંદર કહ્યું છે ઘણી બધી રિંગો ભેગી કરવામાં આવે તો એક શિલ્ડિંગ તૈયાર થાય છે. સેમ સિચ્યુએશન અહીંયા બતાવી છે. ધારો કે આ રીતની રિંગો ભેગી કરીને મૂકી દીધી હોય અને મેગ્નેટિક ફિલ્ડમાં મૂકીએ તો બધું મેગ્નેટિક ફિલ્ડ આમાંથી પસાર થઈ જશે. વચ્ચેના વિસ્તારમાં કોઈ ઓછું મેગ્નેટિક ફિલ્ડ હશે જેને 0 જેટલું ગણ્યું છે. આ ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ જેવી કન્ડિશન છે. મેં તમને એક એક્ઝામ્પલ આપીને પણ દાખલો ગણાવતો હતો ત્યારે વાત કરી હતી કે ભાઈ આવી સિચ્યુએશન આપી હોય તો મેગ્નેટિક ફિલ્ડ લાઈન આમાંથી પસાર થઈ જશે. આ પ્રમાણે મેગ્નેટિક ફિલ્ડ લાઈન આમાંથી પસાર થાય તો ઇનસાઇડમાં મેગ્નેટિક ફિલ્ડ કેટલું થાય? 0 થશે. આ ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ જેવું થયું છે. સુપરકન્ડક્ટર છે. સુપરકન્ડક્ટર ડાયમેગ્નેટ પદાર્થ છે, એની કાયમ -1 હોય છે. ડાયમેગ્નેટ પદાર્થ છે એની કાયમ -1 હશે, એની મ્યુઆર થશે 0 થશે. તો મ્યુઆર 0 થઈ જશે. હવે એ સિચ્યુએશનમાં જ્યારે અહીંયા મેગ્નેટિક ફિલ્ડમાં મૂકવામાં બધી ક્ષેત્ર રેખાઓમાંથી બહાર નીકળી જશે. અંદર કોઈ મેગ્નેટિક ફિલ્ડ નહીં હોય એટલે અંદરનું મેગ્નેટિક ફિલ્ડ કેટલું ગણવામાં આવે? 0 ગણવામાં આવશે. આ સુપરકન્ડક્ટરની એક ખાસિયત થશે જે આપણને ધ્યાન પર હોય તો આગળ કામ લાગશે. હવે આવે છે હિસ્ટ્રેસિસ સાયકલ. હિસ્ટ્રેસિસ સાયકલમાં આપણે એક વાત ફરી આને ક્લિયર કરીએ છીએ કે મોટા ભાગે મેં તમને ડિટેલ તો વાત કરેલી છે એટલે આપણે વધારે ચર્ચા નહીં કરું, પણ ફક્ત એટલું કહું છું B વર્સિસ H નો ગ્રાફ છે અને એને ક્ષેત્રફળ છે એ એકમ કદ માટે વ્યય પામતી ઉષ્મા બતાવે છે. એમાં 2 પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે, એક રીટેન્ટિવિટી, એક કોઅર્સિવિટી. રીટેન્ટિવિટી કોને ક્યાં હશે? તો રીટેન્ટિવિટી આ પોઈન્ટ ની કહ્યું છે જ્યાં H 0 થઈ જાય છે પણ છતાં એ B રહે છે. H 0 હોય પણ B જે રહેશે એને આપણે શું કહીશું? રીટેન્ટિવિટી કહેવામાં આવશે. તો આ થશે કોઅર્સિવિટી, જ્યાં શું થઈ જશે? B 0 થશે પણ H રહેશે, એને આપણે કોઅર્સિવિટી નામ આપ્યું. અહીંયા આપણી પાસે 2 ડિફરન્સ આપ્યા છે, હાર્ડ મેગ્નેટ અને સોફ્ટ મેગ્નેટ, જે મેં એનસીઈઆરટી માં ઘણી વ્યવસ્થિત સમજાવેલું છે. હાર્ડ મેગ્નેટ
માં કઈ ધાતુ હોય છે, સોફ્ટ મેગ્નેટમાં કયું છે, તો આની રિટેન્ટિવિટી વધારશે, કોર્સિવિટી વધારશે, પરમિએબિલિટી ઊંચી હશે. આની સોફ્ટ મેગ્નેટ છે એની રિટેન્ટિવિટી, કોર્સિવિટી ઓછી, પરમિએબિલિટી કેવી હશે, વધુ હશે. ઓકે, આની હિસ્ટ્રેસિસ સાયકલ કેવી જોવા મળશે, પહોળી હશે, આની સાંકડી જોવા મળશે. આ કાયમી ચુંબક બનાવવા માટે વપરાય છે, આ સોફ્ટ મેગ્નેટ માટે, ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા માટે વપરાય છે. આમાં કયું ઉદાહરણ છે, તો એલ્નિકો છે, એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ અને કોપરની મિશ્ર ધાતુ છે. આમાં નરમ લોખંડ છે. બેઝિક વસ્તુ આટલી રહેશે. હવે આપણે થોડાક આના રિલેટેડ ક્વેશ્ચન ચેક કરીએ, જે 2-3 ક્વેશ્ચન છે જે મોટા ભાગે તમને ખ્યાલ આપી દેશે કે કઈ રીતે એનું સોલ્યુશન લેવાનું છે. અહીંયા જે આપ્યું છે એ મુજબ આપણે ચેક કરીએ તો આપણને કહ્યું છે 0.25 મીટર સ્ક્વેરનું ક્ષેત્રફળ ધરાવતા એક સળિયો છે, 4000 એમ્પિયર પર મીટરના ચુંબકીય ક્ષેત્રમાં રાખેલો છે. સળિયામાંથી આટલા ચુંબકીય ફ્લક્સ પસાર થાય છે. તો અહીંયા જે આપ્યું છે, જો પહેલા એરિયા આપ્યો છે એ બરાબર 0.25 સેન્ટીમીટર સ્ક્વેર એટલે 10⁻⁴ મીટર સ્ક્વેર છે, બરાબર. અને પછી આ આપ્યું છે H આપ્યું છે, એ 4000 એમ્પિયર પર મીટરનું ચુંબકત્વ અથવા તો ચુંબકીય તીવ્રતા છે. અને મેગ્નેટિક ફિલ્ડ જે કહ્યું છે 25 ગુણ્યા 10⁻⁶ વેબર, આટલું મેગ્નેટિક ફિલ્ડ કહ્યું છે. અને માગ્યું છે જે વસ્તુ એના ફક્ત ઇક્વેશનો જ છે. તો જો પહેલું આપણને માગ્યું છે પરમિએબિલિટી. હવે પરમિએબિલિટી તો પહેલા મ્યુ માગ્યો છે, તો પહેલો જ મ્યુ માગ્યો છે, માધ્યમની પરમિએબિલિટી હોય તો આપણું ઇક્વેશન છે B બરાબર મ્યુ ઇન્ટુ H. થોડા ઇક્વેશનનું ફેમિલિયર થઈ જશો એટલે ખ્યાલ આવી જશે. તો મ્યુ બરાબર B/H. હું ગણાવતો નથી, ફક્ત ઇક્વેશન લખી દઉં છું, તમે એના પરથી ટ્રાય કરી શકો છો. બીજું સસેપ્ટિબિલિટી. ચલો મ્યુ મળી જાય એટલે સસેપ્ટિબિલિટી પણ મળશે, કારણ કે આપણે આના આધારે રિલેશન લઈશું તો સસેપ્ટિબિલિટી એકવાર ક્લિયર થઈ જશે. જો અહીંયા એક વસ્તુ ધ્યાન આપજો, હવે સસેપ્ટિબિલિટી માટે μr બરાબર કેટલા થાય, 1 પ્લસ કાયમ બરાબર કેટલા, μ/μ0. હવે અહીંયા તમે સિમ્પલ વિચાર કરો, તમારી પાસે મ્યુ અહીંથી મળી ગયો છે, મ્યુ અહીંથી મળી ગયો છે, μ0 આપણને ખબર હોય તો કાયમ મળી જશે. તો આના ઉપરથી આપણને કાયમ મળશે. સાથે કહ્યું છે મેગ્નેટાઇઝેશન. ઓકે, મેગ્નેટાઇઝેશન છે એના માટે આપણે ચેક કરીએ તો મેગ્નેટાઇઝેશન નું સૂત્ર કયું થશે, કાયમ બરાબર m/h. તમને h ઓલરેડી આપેલો છે, કાયમ અહીંથી શોધી કાઢ્યા છે, તો મેગ્નેટાઇઝેશન મળી જશે. ઇક્વેશન નું ફેરફાર છે, બસ એને સમજ રાખજો. મેં ફક્ત કોઈ ગણાવવાનો આઈડિયા નહીં લેતો, ફક્ત કેલ્ક્યુલેશનની મેથડ સમજાવું છું, તમે એનો યુઝ કરી ગણતરી કરી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ ચેક કરીએ, એ ટાઈપ જ છે. આમાં કહ્યું છે કે મેગ્નેટાઇઝેશન મેળવવાનું છે. હવે મેગ્નેટાઇઝેશન મેળવવું હોય તો આપણને કહ્યું છે કે ચુંબકની મોમેન્ટ આપી છે, આટલી મોમેન્ટ આપી છે, પૃથ્વીનું મેગ્નેટાઇઝેશન મેળવવું છે. તો પૃથ્વીનું મેગ્નેટાઇઝેશન મેળવવા માટે પૃથ્વીની જે મોમેન્ટ છે એ લખી છે, એને સ્મોલ m કહી દઉં છું, 8 ગુણ્યા 10⁻22 એમ્પિયર મીટર સ્ક્વેર. અને ત્રિજ્યા આપી છે 6400 એટલે 6.4 ગુણ્યા 10⁶ મીટર, આટલી ત્રિજ્યા આપી છે. મેગ્નેટાઇઝેશન નું સૂત્ર કયું હતું, કુલ મોમેન્ટ એકમ કદ માટેની ડાયપોલ મોમેન્ટ. તો મેગ્નેટાઇઝેશન બરાબર કુલ મોમેન્ટ ભાગ્યા કદ થશે. બસ આ જ એનો આન્સર છે. તો ટોટલ મોમેન્ટ આપી છે અને પૃથ્વીનું કદ લખી દો, તો 4/3 πr3. બસ આની અંદર આન્સર રહેલો છે. m ની કિંમત લખો, 4/3 πr3 કરી દો, તો આની અંદર પૃથ્વીનું મેગ્નેટાઇઝેશન મળી જશે. નેક્સ્ટ હવે એવો જ ક્વેશ્ચન હશે જે સમજો. એના પછી અહીંયા બતાવ્યું છે કે 500 આટા પ્રતિ મીટર એક સોલેનાઇડ છે. તો આ એકમ લંબાઈ દીઠ આટા આપ્યા છે એ કેટલા છે, 500 છે. એમાંથી વહેતો પ્રવાહ 3 એમ્પિયર, તો I બરાબર 3 એમ્પિયર. ગર્ભ લોખંડનો બન્યો છે, એની સાપેક્ષ પરમિએબિલિટી μr બરાબર 5000 છે. તો ચુંબકીય તીવ્રતા પહેલું જ આપણને, ચલો આ બધી વસ્તુઓ અલગ અલગ માંગી છે, ચુંબકીય તીવ્રતા, મેગ્નેટાઇઝેશન, ચુંબકીય ક્ષેત્ર. તો હું માનું ત્યાં સુધી પહેલું ચુંબકીય ક્ષેત્ર મળી જશે. જો કે બધી વસ્તુ અલગ અલગ મળશે, પણ ચુંબકીય ક્ષેત્ર આપણને ઈઝી મળે છે. તો B બરાબર કયું સૂત્ર, મ્યુ ઇન્ટુ H કહી શકીએ, અથવા મ્યુ ઇન્ટુ
ni કહું છું. હવે એક કામ કરીએ, મ્યુ ઇન્ટુ ni છે તો b બરાબર મ્યુ ના બદલે શું લખાય? મ્યુ આર મ્યુ 0 ઇન્ટુ ni. તમે સમજી શકો છો દરેક વસ્તુ આપી છે. મ્યુ આર અહીંયાથી આપ્યા છે, મ્યુ 0 n આપ્યા છે અને i આપ્યા છે. b મળી જશે. તો થર્ડ ચુંબકીય ક્ષેત્ર પહેલું લીધું છે. ચુંબકીય તીવ્રતા h બરાબર ni, h બરાબર ni. બસ એમાં આન્સર આવી ગયો છે. n આપ્યા છે, i આપ્યા. મેગ્નેટાઇઝેશન, મેગ્નેટાઇઝેશન જોઈતું હોય તો મેગ્નેટાઇઝેશન કઈ રીતે થશે? સેકન્ડ પોઈન્ટ જે છે આ આપણે થર્ડ શોધી કાઢ્યું, આ ફર્સ્ટ છે અને આ સેકન્ડ છે. સેકન્ડમાં મેગ્નેટાઇઝેશન નું ઓરિજિનલ ઇક્વેશન લખો તો તમને ખ્યાલ આવશે. b બરાબર મ્યુ 0 કૌંસમાં m પ્લસ h લખતા હતા. તમને જો યાદ આવતું હોય તો b બરાબર મ્યુ 0 કૌંસમાં m પ્લસ h આવશે. જે હવે તમારી સામે બાકી છે m, કારણ કે b તમે પહેલા શોધી કાઢ્યો, h તમને ખબર છે તો m બાકી રહેશે. તો m આપણને અહીંથી મળશે. આ રીતે આનો ટોપિક વાઇઝ જો ઇક્વેશન ની પ્રોપર સમજ આવશે તો આનો ક્યાંક ના ક્યાંક યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ એવો બીજો ક્વેશ્ચન અહીંયા આપ્યો છે. એમાં કહ્યું છે ફેરોમેગ્નેટ પ્રદેશ 1 મીટર ક્યુબ લંબાઈનો સમઘન છે. ચલો આની લંબાઈ આપી છે, ઘન છે, તો ઘનની લંબાઈ L બરાબર 1 માઇક્રોમીટર છે. સોરી મારી ભૂલ છે, 1 માઇક્રોમીટર છે. પ્રદેશમાં પરમાણુની સંખ્યા અને તે પ્રદેશમાં પરમાણુની સંખ્યા, મહત્તમ ડાયપોલ મોમેન્ટ અને મેગ્નેટાઇઝેશન નક્કી કરવાનું છે. હવે એના માટે આપણને આણ્વીય દળ m0 બરાબર 55 ગ્રામ પ્રતિ મોલ આપ્યા છે. ઘનતા 55 ગ્રામ પ્રતિ મોલ. એની ઘનતા આપી છે 7.9 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. અણુકીય ડાયપોલ મોમેન્ટ આપી દીધી છે. और डायपोल मोमेंट m बराबर परमाणुनी डायपोल मोमेंट है ये आपने कही है 9.27 गुणा 10 - 24. तो आ एटम नी डायपोल मोमेंट आपेली है. આપણે પહેલા જે શોધવાનું છે એના માટે કહીએ, એમને કહ્યું છે પરમાણુની સંખ્યા શોધવી છે લોખંડના. લોખંડના પરમાણુની સંખ્યા શોધવી હોય તો આપણને એનું સીધું જ રિલેશન યુઝ કરી દઈએ. m/m0 બરાબર n/na. તમે એક વસ્તુનું સમજ રાખો, અહીંયા એકમ કદ માટેની સંખ્યા મળી જશે. એકમ કદની સંખ્યા છે રાઈટ છે, અહીંયા લખવામાં થોડી મિસ્ટેક છે, એકમ કદની સંખ્યા જ આવશે. તો આના માટે આપણે એક કામ કરીએ, બંને બાજુ v વડે ડિવાઈડ કરી દઈએ છીએ. v વડે ડિવાઈડ કરીએ તો ટોટલ સંખ્યા બી આવી જશે, પણ હું અહીંયા એકવાર આખું ક્લિયર કરવા માંગુ છું. v વડે ડિવાઈડ કરીએ તો અહીંયા m/v અને નીચે રહેશે m0 બરાબર n/v ઇન્ટુ n. આટલું સ્ટેપ રહે. ઓકે, એક વસ્તુ ધ્યાન આપીએ, અહીંયા મેં શેના વડે v વડે ડિવાઈડ કર્યું છે. હવે v કેટલો થાય તો આ કદ આપ્યું છે એના પરથી v મળી જશે. v બરાબર L³ થશે, એટલે કે 10 - 6 મીટર છે ને, 10 - 6 નો ઘન એટલે 10 - 18 મીટર ક્યુબ થઈ જશે. આ v આવી ગયો છે કારણ કે સમઘન છે. હવે તમે એક વસ્તુ વિચારો, m/v એટલે ઘનતા થાય. ઘનતા થશે તો આપણું સૂત્ર કયું થયું? ρ/m0 ઇઝ ઇક્વલ ટુ n/v ઇન્ટુ na. આટલું સ્ટેપ આવે. તમે એક વસ્તુનો વિચાર કરો, ρ આપણને આપેલા છે, m0 આપ્યા છે. હવે પહેલા તો આને kg માં કન્વર્ટ કરવાના અથવા બધા યુનિટ એકમાં રાખવાના, જેથી કે અહીંયા કન્ફ્યુઝન ના થાય. આને kg માં કન્વર્ટ કરી દઉં છું તો 55 ગુણ્યા 10 - 3 થઈ જશે. બરોબર છે? તો એટલા માટે એ kg માં કન્વર્ટ થયા. અને જો ગ્રામમાં રાખવા હોય તો બધા જ ગ્રામમાં જોઈશે, એનાથી પછી કોઈ ફરક નહીં પડે. હું kg માં જ રાખી દઉં છું, kg પર મોલ થઈ જશે. અહીંયા આને કન્વર્ટ કરવું હોય તો ગ્રામ એટલે 10 - 3 થશે અને 10 - 6 ઉપર જાય એટલે આપણે આ થઈ જશે 7.9 ગુણ્યા 10 - 3 kg પર મીટર ક્યુબ. બસ, બાકી ક્યાંય ચેન્જીસ ની જરૂર નથી. બરોબર? આ એમ્પિયર મીટર સ્ક્વેર આપ્યું છે. હવે એક વસ્તુ અહીંયા ક્લિયર થયું તો આપણે એકમ બધા એક કરી નાખ્યા છે. તો રો તમને ખબર છે ભાઈ, m0 અહીં ફેરવી કાઢ્યા છે આપણે, n શોધવાના છે, વોલ્યુમ બી ચેક કરી લીધું, n એ ખબર હોય તો આમાંથી તમને n મળી જશે.
ગણતરી તમે કરજો, કારણ કે કેલ્ક્યુલેશન લાંબી થશે. હું અહીંયા એ બધો ટાઈમ પાસ કરવા માંગતો નથી. n મળી ગયો છે. પછી બીજું શું માંગ્યું છે? પરમાણુની સંખ્યા આવી ગઈ, મહત્તમ મોમેન્ટ આપી છે. હવે તમે વિચાર કરો, એક પરમાણુ સમજો, મહત્તમ મોમેન્ટ નો મતલબ શું થશે? બધી મોમેન્ટ એક જ ડાયરેક્શનમાં ગોઠવી, ત્યારે એને મહત્તમ મોમેન્ટ કહી દીધી છે. હવે મહત્તમ મોમેન્ટના આધારે જોવા જાઓ તો એક પરમાણુની મોમેન્ટ કેટલી? બરાબર ma જેટલી છે. ma એટલે આ થશે, એક પરમાણુની મોમેન્ટ ma જેટલી છે. તો આપણી પાસે કેટલા પરમાણુ રહેલા છે? n પરમાણુ છે. તો n પરમાણુની મોમેન્ટ કેટલી? તો એ થશે m બરાબર n ઇન્ટુ ma. એટમની એક મોમેન્ટ ઇન્ટુ ટોટલ પરમાણુ, બરાબર ma થઈ ગયું. આ થઈ ગયો બીજો આન્સર. થર્ડ આન્સરમાં કયું છે? મેગ્નેટાઇઝેશન. હવે મેગ્નેટાઇઝેશન એટલે શું? તો એકમ કદ માટેની ડાયપોલ મોમેન્ટ m/v. હવે તમારી પાસે m તો આવી ગયું છે, વોલ્યુમ અહીંથી લઈ લેવાનું, તો બસ આ ટોટલ મેગ્નેટાઇઝેશન આવી ગયું. ત્રણ આન્સર થયા. એક પહેલો આપણે ચેક કર્યો, એમાં n ફાઇન્ડ કર્યો. સેકન્ડ આપણે ચેક કર્યો, એમાં સ્મોલ m ફાઇન્ડ કર્યો. અને થર્ડ અહીંયા ચેક કરીએ છીએ, એમાં કેપિટલ m ફાઇન્ડ કરીએ છીએ. બરોબર. આનો કોઈ એકમ ના હોય, આનો એકમ સંખ્યા વડે ગુણ્યો છે એટલે એમ્પિયર મીટર સ્ક્વેર જ રહે, અને આનો એકમ થાય વોલ્યુમ વડે ભાગીએ છીએ તો એમ્પિયર પર મીટર થઈ જશે. જે ધ્યાન રાખજો આપણને, અને તમે ડેટા કેલ્ક્યુલેશન કરી શકો છો જાતે. ઓકે, એક બીજો એક્ઝામ્પલ અહીંયા આપ્યો છે, જેને સમજી લઈએ. અહીં બતાવ્યું છે કે જ્યારે 10 સેન્ટીમીટર, 0.5 અને 0.2 આટલા સેન્ટીમીટરનો ચુંબકીય પદાર્થનો એક સળિયો છે. હવે આ સળિયો 0.5 ગુણ્યા 10⁴ એમ્પિયર મીટર સ્ક્વેર ચુંબકીય ક્ષેત્રમાં રાખેલો છે. 5 એમ્પિયર મીટર સ્ક્વેરની મોમેન્ટ પ્રેરિત થાય છે. ચુંબકીય પ્રેરણ કેટલું? હવે આની અંદર જ્યારે ચેક કરીએ તો આપણે અહીંયા સમજો, આ સિચ્યુએશનમાં વોલ્યુમ આપ્યું છે L, B, H, એ બધું આપ્યું છે. હું અહીંયા વધારે લખતો નથી, એ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ છે. તમે એના પરથી કદ ચેક કરી શકો છો. હવે અહીંયા આપણને સળિયામાં આટલા વાસ્તવમાં એમ્પિયર પર મીટર, એ ચુંબકન એટલે H આપ્યું છે. H બરાબર 0.5 ગુણ્યા 10⁴. વોલ્યુમ બરાબર હું LBH કરી શકું છું, જે LBH પરથી ચેક મળી જશે. અને અહીંયા આપી છે ચુંબકીય ચાક માત્રા પ્રેરિત થાય છે. તો ચુંબકીય ચાક માત્રા m બરાબર 5 એમ્પિયર મીટર સ્ક્વેર. તો ચુંબકીય પ્રેરણ કેટલું? મેગ્નેટિક ફિલ્ડ કેટલું થાય? જો આ સિમ્પલ ક્વેશ્ચન છે, તમને ચુંબકીય મોમેન્ટ આપી છે, વોલ્યુમ આપી છે, તો m આપી દીધું કહેવાય. આ બંને ઉપરથી m મળશે. તો m બરાબર કેટલું? સ્મોલ m/v. બોલો, m મળી જશે. એમાં b ફાઇન્ડ કરવું છે. તો b નું સૂત્ર તમને ખ્યાલ હશે, μ0 કૌંસમાં m પ્લસ h. b બરાબર μ0 કૌંસમાં m પ્લસ h. તો જો h તો આપેલી છે, m અહીંથી મળી ગયું છે, તો વસ્તીથી કિંમત મૂકો તો આપણને ફાઇનલી ba મળી જશે. બસ આ સિમ્પલ ક્વેશ્ચનનો પેટર્ન સમજો, કઈ રીતે ગણતરી થાય છે. તમારે એની કેલ્ક્યુલેશન કરવી પડશે, તો તમને એક આઈડિયા રહેશે કે આ રીતે ગણતરી બતાવી છે. આ બધા ટોપિકમાં યુઝ આ રીતનો આવશે કે જેથી કરીને ક્યાંક ના ક્યાંક આપણને કન્ફ્યુઝન હોય, ખબર ના પડતી હોય, તો એનો ઉપયોગ સમજી શકીએ છીએ. હવે બીજું કે આના રિલેટેડ ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ છે. મેં તમને આ કોન્સેપ્ટ ક્લિયર કર્યો છે, કોઈ ક્વેશ્ચનના આધારે વાત નહીં કરી, મેં ફક્ત એક કોન્સેપ્ટ ક્લિયર કર્યો છે. આની પ્રેક્ટિસ છે એ ગુજકેટના લેક્ચર અલગથી લઈશું આપણે, અને સાથે નીટજીના અમુક ક્વેશ્ચન છે એને તમને પ્રેક્ટિસ માટે કહીશ, અને ડિફિકલ્ટી હશે તો એનું એક સેશન આપણે અલગથી એરેન્જ કરીએ છીએ. તો એ વસ્તુમાં બધી વસ્તુ ઘણી ક્લિયર થશે. તો મહત્વનું ધ્યાન રાખજો કે અહીંયા આપણે જે સમજાવ્યું છે એને પ્રોપર રીતે ક્લિયર કરી અને તૈયાર કરતા